આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના કેજે કેમ્પસમાં તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના વિદ્યાર્થીઓના અભ્યાસ સાથે જ તેમનામાં છુપાયેલી શક્તિઓ બહાર આવે અને પ્રોત્સાહિત થાય તે માટે જ ખેલ મહાકુંભ જેવા અનેક કાર્યક્રમો યોજાય છે। તે જ અંતર્ગત આજે સાવલી હાલોલ રોડ પર કેજે કેમ્પસમાં રાજ્ય અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી વડોદરા ગ્રામ્ય દ્વારા તાલુકા કક્ષાના કલા કુંભ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। સાવલીના તાલુકા વિકાસ અધિકારી માધુરીબેન પટેલે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરી છે। સાવલી તાલુકાની લામડાપુર, વાંકાનેર, કનોડા, પોઈચા સહિત કેજે કેમ્પસ સ્થિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। ટીમ મળી અને નૃત્ય, ગરબા સહિતની કૃતિઓ પ્રદર્શિત કરી છે। નિર્ણાયકો દ્વારા વિજેતા તેમજ ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું છે। આપણી ગુજરાત રાજ્ય સરકારનો એક અનોખી પહેલ અંતર્ગત જે પણ આપણા બાળકોની સુષુપ્ત કળાઓ હોય એને નિખારવાનો એક અનેરો પ્રયાસ એટલે કલા મહાકુંભ। આજરોજ સાવલી અંતર્ગત કેજે કેમ્પસ એટલે કે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીમાં કલા મહાકુંભ એટલે કે કલા મહાકુંભ તાલુકા લેવલનો આજે અહીં આગળ એનું સરસ આયોજન કરવામાં આવ્યું, જેની અંદર લામડાપુરા, પોઈચા, વાંકાનેર અને કેજે કેમ્પસની જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ તેમજ કેજે વિદ્યા મંદિર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બાળકોએ એક સરસ પોતાનો કલાનું અનોખું પ્રદર્શન કરી અને પોતાની સુષુપ્ત શક્તિઓને કેમની નિખારવી અને કેમની તાલુકા લેવલે પોતાના બાળકોને કેવી રીતે આગળ કરવા એવો એક અનેરો પ્રયાસ કર્યો છે। તો તે બદલ હું રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું, તેમજ કે શાળા મેનેજમેન્ટનો પણ હું ખૂબ જ આભાર માનું છું કે એમને આ સરસ જગ્યા ફાળવી અને આપણે કેજે કેમ્પસ અંતર્ગત કે આપણે આજનો સરસ કે કાર્યક્રમનું આયોજન કર્યું। ખૂબ ખૂબ આભાર। આપનું નામ? મારું નામ હાર્દિક જોશી।